જય માતાજી મિત્રો, આજે અમે ચોમાસા પહેલાં જે ઝાડવા ઘરની સામે વાવ્યા હતા તે આજે સરસ મજાના ફૂલ આવી ગયા છે. ગુલાબ પણ સારું એવું પરફોર્મન્સ છે. જો આ બોમ્બ છે, એમાંય તમે સારું એવું પરફોર્મન્સ જોઈ શકો છો. સરસ રિઝલ્ટ મળ્યું છે અને તમામને મારી નમ્ર વિનંતી કે ઘરની સામે થોડા પણ ઝાડવા વાવવા જોઈએ. જો આ ખૂબ સરસ ફૂલ મિત્રો તમે જોઈ શકો છો કે આ વેલ છે જે ઘરની સામે આપણો ગેટ હોય, દરવાજો હોય ત્યાં ખૂબ સરસ લાગે છે. આ છે ગુલમોહર, આ છે મીઠો સરગવો, ખૂબ સરસ. આ મીઠો લીમડો જે આપણે કઢી પત્તા કહીએ છીએ એ પણ સરસ ખૂબ થઈ ગયો છે. આ 12 માસી લીંબોડી ખૂબ સરસ, એમાં નવો ઉગાવ થઈ રહ્યો છે. આ છે આસોપાલવ, એમાં પણ સરસ નવા પાન ઉગી ગયા છે. આ લીંબડી જે અમે ઉપરથી કાપી નાખી અને એ પછી સરસ વધવા માંડી છે. આ છે સફેદ કરણ, એ પણ હજુ રોપવાનું બાકી છે. અને જો સરસ ચોમાસામાં આવું ઘરની સામે હોય તો મિત્રો ખૂબ સરસ લાગે. આ જો એકદમ મસ્ત 1-1.5 વર્ષ થશે પણ આ જ્યારે થશે ત્યારે બહુ સરસ લાગશે. આ જામફળી તો મિત્રો ખૂબ સરસ ચોમાસાનું મોસમ છે અને કેટલું મસ્ત લાગે છે એ તમે જાતે જોઈ રહ્યા છો. આ મારો કાલી, વરસાદનો ટાઈમ થઈ ગયો છે